સ્વામિનારાયણ હરે વચનામૃત લોયાનું 15મું ડુંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ના માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોખાની વાળી હતી તથા ગરમ પોટલી રાતે ડબલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો જે ધોળો તોફા અને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા. પોતાના મુખારબિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા બનાવીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, આ જીવ છે જે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવપણે કરીને સર્વદેવમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. મહારાજ લોયાની અંદર લોયા ગામ તો હોય જોયું છે, નાનું ડુંગરાળું ગામ, વાતો સર્વોપરી કરી છે મહારાજ. લોયાનામાં આ 15મા વચનામૃતમાં મહારાજ આત્માની વાત કરે છે. આત્મા છે એ નિરાકાર ચૈતન્ય છે, જીવ છે, નિર્ગુણ, એટલે એનામાં ભોગતાપણું ન હોય. એટલા માટે દેહનો એને સંબંધ અધ્યાત્મ અધિભૂત નથી ગયું. એટલે આ દેવતાઓ પણ નહીં રહ્યા, ઇન્દ્રિયો પણ રહી, મન અંતઃકરણ પણ છે. એ બધાનું અધ્યાત્મ આ મન નહીં જે છે તે એના આધારે આ જીવનું ભોગતા પણ કહેવાય. આપણે જીવો હોય, જીવો અગ્નિ છે, એ અગ્નિ તો ચૈતન્ય છે. જો દીવામાં કોળીઓ વાટ ને દિવેલ ન હોય તો આપણે દીવાને દેખી શકતા નથી, દીવાના દર્શન થઈ શકતા નથી, દીવાનો ઉપયોગ થઈ શકતો. એટલે આત્માને અને દેહને એકબીજાને અન્ય સંબંધ છે. આપણે આત્માના દર્શન કરવા હોય તો જેમ દીવાના દર્શન કરવા હોય તો વસ્તુના આધારે થાય. દેહના જેમ કોળિયું વાટ ને દિવેલ હોય એના આધારે અગ્નિ દીવાનો દર્શન થાય, દીવો પ્રકાશ દેખાય, પણ આમ તો દીવાનો પ્રકાશ ન દેખાય. એમ આત્મા છે એ આ દેહના આધારે એનું ભોગતાપણું છે અને એના આધારે આત્માના આપણને જોગ થાય, દર્શન થાય, સંબંધ થાય. કોઈ જેન આત્મા કેવો છે, આત્મા બધા, પણ જે પૂછનારો છે તે જ આત્મા પૂછે છે કે આત્માના દર્શન મને કરાવો. ત્યારે આત્માના દર્શન કરાવો એમ પૂછનારો કોણ છે? એ છે તે આત્મા, પણ એ પોતાને ભૂલી ગયો એટલે એને એના સ્વરૂપનું એનું ભાન નથી, એને એનું ભાન નથી. એટલે મહારાજ કહે છે આત્માનું ભોગતાપણું, એટલે આત્મામાં ભોગતાપણું કેવળ દેહના આધારે. અધ્યાત્મ અધિભૂત નથી ગયું, અધ્યાત્મ એટલે મન, હજી જઈએ એટલે દેવ થકી આ અંદર દેવતો આવ્યા 33 કરોડ દેવતા. આપણી કાયા નગરીમાં પિંડેશુ બ્રહ્માંડે, બ્રહ્માંડમાં 33 કરોડ દેવ છે, એવા 33 કરોડ દેવ આપણી કાયા નગરીમાં છે. એ દેવતાઓમાં મોટા મોટા જે દેવો છે, જેમ આપણા આકાશમાં તારાઓ કેટલા છે, અસંખ્ય છે. એ બધા એની આપણે છે કે એનું નામ કહીમાં આપણે જાણી શકીએ છીએ. મોટા મોટા ગ્રહોનો હોવ જાણે ને કે આ બુધનો તારો, ના મંગળનો, ના સોમનો,
પણ આ કરોડો તારા એટલે કઈ ગણતરીની થાય એવું સત્સંગ છે. એમાં કાયાનગરીમાં દેવતાઓ પણ છે, પણ એમાં મોટા મોટા દેવનો ગણતરી આપી શાસ્ત્રોમાં કે આંખના સૂર્યદેવ છે, નાકના અશ્વિની કુમાર છે, કાનના દીપપાળ છે, મનના ચંદ્રમા છે, બુદ્ધિના બ્રહ્મા છે, હાથના ઇન્દ્ર છે, એમ બધા ઇન્દ્રિયોના દેવતાઓ ગણાય. બાકીના દેવતાઓ તો તમારા 3.5 કરોડ ગુમાવા દેવતાઓ ગુણી દેખાઈને બેઠા. એ આ કાયા નગરી છે એ આ જેમ બ્રહ્માંડ છે, વૈરાટ નારાયણનું સ્વરૂપ 14 લોકનું. ગીતાની અંદર વિશ્વરૂપ ભગવાનનું આપ્યું, વૈરાટનું સ્વરૂપ આપ્યું ભગવાને, કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવવામાં. અર્જુનને વિશ્વાસ મૂકો, પછી ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું અને પછી એ 14 લોકની ગતિ બતાવી. અને આ બધા 14 લોકનો જે જીવ પ્રાણી માત્ર છે 84 લાખ યોનીના, એ બધા ભગવાનની શક્તિએ કરીને ઉત્પત્તિ સ્થિતિ લય થયા જ કરે, ઘટમાળા હાલ્યા જ કરે. એમ છે કે જેમાં પેલી ફિલ્મમાં પટ્ટી કરાવે છે ને, પટ્ટી હાલ્યા કરે, એમ આપણે ફિલ્મમાં દેખાયા કરે નવી નવી. એમ આ ભગવાનની ફિલ્મ છે. ફિલ્મમાં ભગવાને આ પટ્ટી ચડાવી છે. આ ગામની અંદર 80 માણસ, 1000 માણસ, 800 માણસ હોય, આ 70-80 વર્ષે એમાંનું એકાદું પણ હોય ખરું. બધા નવા થાય તો આપણને એમ લાગે ગામ એમ નહીં છે, પણ આ ફરી ગયે ખબર નહીં. આખું ગામનું પરિવર્તન થઈ ગયું. આ દુનિયામાં 4 અબજની વસ્તી છે. એ 4 અબજની વસ્તી 80 વર્ષમાં ખલાસ, અને 80 વર્ષમાં પછી પાછી આ 4 અબજ ઉપર 4.25 અબજ હો, પછી ઓછી તો થતું નહીં હમણાં. એ તો પછી એટલી ને એટલી હોય જ. એટલે દુનિયા આપણને એમ નહીં લાગે, ફારફેર નથી થઈ જાય, પણ એ ફારફેર થઈ જાય. કારણ કે આ માયાનું કાર્ય છે, પ્રકૃતિનું કાર્ય છે. ભગવાનની આ શક્તિ છે માયા, એ ક્ષણિક છે. મૂળ માયા છે અનાદિ છે, પણ એનું જે આ કાર્ય છે એ તો ક્ષણે ક્ષણે બદલાય છે. આપણું આ શરીર છે, એમાં એક સેકન્ડે આપણા શરીરમાં ફારફેર થયા કરે. આપણને દેખાતું નથી. આપણને આ ધોરા આવ્યા એની નોટિસ નહીં આવી કે આ મુદત આવી, તારીખ છે, એની તારીખ ન બોલાવ. એમ આ છે કે આ સૂર્યચંદ્ર હાલે છે, એનો પડછાયો આપણને જોઈ રહી તો હાલતો નહીં જતો, પણ આમ પડછાયો આમ જતો રહે, પણ હાલે છે ખબર નથી પડતી. આપણે આ ક્ષેત્રમાં વેલો વાયેલો હોય, દુધિયાનો, તુરિયાનો, ગલકાનો, એ 2000 દાડે હાથ વધી ગયો હોય, પણ એના ભાઈ 24 કલાક બેસી રહો તો ખબર ના પડે કે આ વેલો હાલે. એમ છે કે આ કાળની ગતિ આવી, માયાની ગતિ આવી. એટલે માયાનું કાર્ય છે એ છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. એ ક્ષણિક છે, એટલે નાશ નથી, અમલ નથી કોઈ વસ્તુ. જેટલું નામ, રૂપ અને આકાર આપણી દ્રષ્ટિમાં જે સ્થૂળ વસ્તુ આવે છે એ બધાનો કાળ છે, એ બધાનો ક્ષણિક છે. અને એ ભગવાનની ગીતાની અંદર ભગવાને કહ્યું કે મારી 2 શક્તિઓ, જળ અને ચૈતન્ય. જળ આ પ્રકૃતિ છે, જળ તત્વો છે, એમાં 8 પ્રકાર છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મત, પ્રકૃતિ. 8 તત્વો આવરણ, 8 આવરણનું ફૂલ છે તે માયાનું. અને ચૈતન્ય પ્રકૃતિ છે એક જ તત્વની. એ ભગવાને ગીતામાં વાત કરી કે એ જળ ને ચૈતન્ય પ્રકૃતિથી પર ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા. એ જળ પ્રકૃતિને સચેતન કરવા ચૈતન્ય પ્રકૃતિ. ચૈતન્ય પ્રકૃતિ દેખાતી નથી, પણ એની શક્તિ અગાધ છે. આ જે ગુણાતી સ્વામી એમ બોલ્યા કે મારી જે આ ચૈતન્ય શક્તિ છે, ગુણાતી સ્વામી એ સચ્ચિદાનંદ ધર્મનો અવતાર છે, ગુણાતી સ્વરૂપ, એટલે પોતે કરી શકો.
કે હું મારી જે ચૈતન્ય શક્તિ આ દુનિયામાંથી સંકેલી લઉં તો દુનિયા ગંધાઈ છે. એ શક્તિથી જ આ દુનિયા હાલત કર્યા કરે. પણ અન્યોને 5 વાળા જે 5 શાસ્ત્રના કપિલદેવ ભગવાન એમણે એટલા માટે દેહનો સમન્વય કર્યો કે દેહ વગર ચૈતન્ય નથી અને ચૈતન્ય વગર દેહ નથી. માટે અન્ય અન્ય દેહનું સમાન પણ એટલે એકબીજાના આધાર છે. આ ચૈતન્ય નીકળી જાય તો દેહ એક સેકન્ડ આપણે ના રહે, તરત ગંધાવમાં એને કાં તો દાળ છે, કાં તો બાવે, કાં તો ગમે છે. પણ એ 5 તત્વોમાં ભળી જાય એટલે એનું અસ્તિત્વ રહે નહીં. અને ચૈતન્ય આત્મા છે એ દેહનો સંબંધ ન હોય તો એ આપણી દ્રષ્ટિમાં નથી અને નિર્ગુણ છે. આત્માનો એવું છે, આત્મા છે એ આપણે દેખાતો નથી. પણ કાર્યાણીના પહેલા રચનાત્મક મહારાજે દૃષ્ટાંત કે કાર્યના દૃષ્ટિ કે આત્મા દેખાતો નથી પણ આત્માને અનુભવાય છે. કે 10 મણની તરવાર અહીં પડી હોય મહારાજ કે એ 10 મણની તરવાર ઉપાડનાર પુરુષ કેવો બળ્યો, કેવો શક્તિમાન, કેવો હશે એનું આપણે અનુમાન થઈ શકે કે આ 10 મણની તરવાર છે તેનો ફેરવનારો પણ એ પ્રમાણે હોવો જોઈએ 15 શક્તિવાન. એમ આ જળ પ્રકૃતિ છે એને ચૈતન્ય બનાવનાર એ સૂક્ષ્મ વસ્તુ ચૈતન્ય આત્મા કેવો છે એનું આ પ્રમાણ આપવામાં. હાથીના દેહમાં જુઓ તો હાથીનું દેહનું રૂપ તો કેટલું સરસ જનતા કોમળ વજન જેની કોઈ ઓછું પણ એનો ભાઈ ચૈતન્ય એક જે ચીડીમાં ચૈતન્ય એ હંચવા ઝીણા થાય જીવાત્મા એની અંદર જે ચૈતન્ય છે એ હાથીનો પણ એની કેટલી બધી શક્તિ, કેટલું એનામાં શક્તિ પરિબળ છે એ આત્માનો આ અનુભવ થાય. અને આત્માને ઓળખવો હોય તો શક્તિ. આકાશ મહારાજ લીધું કે કાગળની લખનારની બુદ્ધિ કાગળ વાંચવાથી ખબર પડે કે આ કાગળનો લખનારો કોઈ બહુ ચાલાક, બહુ હોશિયાર અને બહુ શકે. કારણ કે લખવામાં એને એવી બુદ્ધિની ચાલાકી બનાવી આવે. એમ આ જીવના કાર્ય ઉપરથી એ કાયમની મહત્તા જણાય. તો આપણે કે આ માણસ આપણે બેઠા છે, પાછળ આપણે દેખાતું નથી પણ પાછળ કૂતરું ભસે તો આપણને ખબર પડે છે કે નહીં શું થાય છે કે આ કૂતરો ભસે. આપણે કૂતરાને જોયું નથી પણ એના બોલવા ઉપરથી અનુમાન આપણે કહીએ છીએ કે આ કૂતરાનો અવાજ છે, કૂતરું બોલે. એમ જીવની પરીક્ષા, જીવ બોલે એની દશા ઉપરથી આપણને ખબર કે આ જીવ દશા. જેમ પેલો આંધળો માણસ રસ્તા ઉપર બેઠો પછી પટાવાળો નીકળ્યો, પટાવાળા એને જય નારાયણ કર્યા પણ એની બોલવી પછી એ સમજી ગયો પેલો આંધળો માણસ કે પટાવાળા સાહેબ. પછી વળી એનાથી મોટા અમલદાર નીકળ્યા એમને જય નારાયણ કર્યા પણ એની બોલવી ઉપરથી પેલો આંધળો માણસ પડી ગયો સાહેબ. અને એમ કરતા કરતા રાજા નીકળ્યા અને રાજાએ એ આંધળાને શુદ્ધાર્થ કર્યા ત્યારે ઓળખી ગયો કે રાજા સાથી ઓળખ્યા એના શબ્દ ઉપરથી નીકળી નથી. એમ આપણે જીવનો ઓળખ હોય આ જીવ દશાનો જીવ છે, આ મુક્ત દશાનો જીવ છે, આ ફળનાથ દશાનો જીવ છે. એમ તમે એમ અત્યારે આપણે આટલા માણસો બેઠા છીએ બધા માણસ જાતિને સરખા છે. હાથ, પગ, કાન, નાક, અવયવો એક જ બધા મનુષ્યનો આકાર બધાને એક સરખો. પણ આપણે અજાણ્યા માણસને એમ શું લાગે કે આ બધા માણસો બેઠા છે પણ જેને અનુભવ એને નિશાળમાં વિદ્યાનગરમાં 12,000 છોકરા છે, 10-12,000 આપણે બધા હરખા દેખાય છોકરા વિદ્યાર્થી છે. પણ જે ત્યાં રહેતા હોય, પ્રોફેસર હોય, ભણનારા હોય એને યુક્તિ જણાય આ ફર્સ્ટ ક્લાસમાં છે, આ સેકન્ડ ક્લાસમાં, થર્ડમાં છે.
એમ એ જાણી શકાય, અનુભવી શકાય. એમ આ જીવને આપણે એ રીતે એના કહેવાથી, સમાગમથી, એના બોલવાથી, એના પ્રસંગથી આ સુધી આપણને અનુભવ થાય અને જીવાત્માને હળવી શકાય. તો એ મહારાજ આપણને આત્માનું આ સમજણ આપે છે. આત્માને કે આપણને એમ ધારો કે કાચનું વાસણ છે, કાચનો ગોળો છે અથવા કાચની ભૂંગળી છે. એ ભૂંગળી વાંકી ચૂંકી આજુપાછી કાચની ભૂંગળી હોય, પણ એની અંદર જે પ્રકાશ હોય એ કાચના આધારે આપણને દેખાય. જો વાંકી ભૂંગળી કાચની હોય તેમાં પેલો પ્રકાશ એ વાંકો દેખાય. તો એ પ્રકાશ છે એનું એ યથાર્થ સ્વરૂપ નથી, કારણ કે એને પેલા કાચનું આવરણ છે. એમ આપણને ઇન્દ્રિયો દ્વારે આત્માનો લક્ષ્ય થાય, એને આત્મદર્શી કહેવાય, પણ એ સમ્યક આત્મદર્શી નથી. કારણ કે એને ઇન્દ્રિયોના ગોલકના આધારે આત્માનું સાક્ષાત્કાર છે, આત્માનો દર્શન છે. એટલે આત્મદર્શી એટલો ખરો, પણ સંપૂર્ણ આત્માનું એને જ્ઞાન નથી. એમ છે કે એને જયારે છે કે આવરણ ચડી જાય, અને એ આવરણ ચડી જાય ને જે આત્મા એ પ્રકાશનું આપણને જ્ઞાન થાય, ત્યારે એ પ્રકાશનું સાચું આપણને જ્ઞાન થાય. એમાં આત્માને જે આ દેહના આવરણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, 8 આવરણ, એને આપણે ભેગીએ ત્યારે આત્માનું સાચું સ્વરૂપ આપણા અનુભવમાં આવે. ત્યાં સુધી આત્માને આવરણ એટલે આત્મદ્રષ્ટિ કહેવાય. એના ઉપર આ ગાયનું નિમાહાર દ્રષ્ટાંત આપે કે ગાય હોય અને પછી અપંગ માણસ હોય આંધળો, પછી 4-5 એવા માણસો આંધળા જ દેખાય. પછી ગાયને દિવસ કે ગાયના ઉપર હાથ ફેરવે, કોઈ ગાયના હાથે શરીર ઉપર હાથ ફેરવીને એમ લાગે કે આ ગાય ભીત જેવી છે, દિવાલ જેવી. એના પાસે પૂંછડા ઉપર હાથ આવે તો ગાયનું પ્રમાણ કેવું કરે કે દોરડા જેવું, રાંધવા જેવું આ ગાયનું સ્વરૂપ. કોઈ પગે હાથ ફરે કોકનો તો એમ જાણે કે આ ગાય આંભલા જેવું. એમ છે કે એ 2-4-5 અપંગ માણસો, આંધળા માણસો અનુમાન કરે અને પછી એનું પ્રમાણ કરે તો કોઈ કે હાથી આંભલા જેવો છે, કોઈ કે દિવાલ જેવો છે, કોઈ કે હુકડા જેવો છે, કોઈ કે દોરડા જેવો છે. તો એમાં બધાને હાથી જોયો, બધા હાથીના અવયવનું જ વર્ણન કરે, છતાં પણ સમ્યક હાથીનું એને દર્શન નથી. એમ છે કે આપણને આ ઇન્દ્રિયો દ્વારા આત્માનું લક્ષ્ય થાય એટલા આત્મદર્શી કહેવાય, પણ સમ્યક પ્રકારે આત્માનું આપણને જ્ઞાન નથી, અનુભવ નથી. એટલે મહારાજ આપણને આ લોયાના 15મા વચનામૃતમાં એ વાત પહેલી મહારાજ છે. પછી વાત ઘણી છે, વચનામૃત બહુ ઉત્તમ છે અને લાંબુ છે. પછી શું કહે મહારાજ? નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે કે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે, ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણતું નથી ગણાતું. તેનું કેમ સમજવું? એનું શું કારણ છે? તો મહારાજ એ સમજાવે છે આપણને કે આ સૂર્યનારાયણ છે, એ સૂર્યનારાયણનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પડે. હવે એ પ્રકાશ પાણીની અંદર જળની અંદર પડે ત્યારે એની અંદર આપણને પ્રતિબિંબ દેખાય છે. કારણ કે એ જળ નિર્મળ, એને સ્વચ્છતા. અને કાચ ઉપર પડે તો કાચની નિર્મળતા છે, સ્વચ્છતા છે, એટલે આપણને સૂર્યનો પ્રકાશ દેખાય. એ જે સૂર્યનો પ્રકાશ પથરા ઉપર પૃથ્વી ઉપર પડે તો આપણને પ્રતિબિંબ દેખાતું નથી. તો એ સૂર્યમાં ફારફેર છે? સૂર્યમાં ફારફેર નથી. એ તો આમાં જે પદાર્થ છે એ વસ્તુઓ એમાં જેટલું નિર્મળપણું, સ્વચ્છતાપણું, એટલો એનો પ્રકાશ આપણને નથી દેખાય. એમ આપણા આત્મામાં આપણને જેટલું સ્વચ્છતાપણું, જેટલું નિર્મળપણું, એટલું આપણને છે કે આ ભગવાનનો આત્માનો આપણને વધારે અનુભવ સાક્ષાત્કાર થાય. અને જ્યાં સુધી મલિનતા છે
ત્યાં શકે રહેતા વારીમાં પ્રતિબિંબ ભાષે એમ ડગમગે દિલ જહાં લગી નવ ભ્રમ પ્રકાશે. જ્યાં સુધી આપણું મન ધજાની પૂંછડી આમ બોલતું હોય, અને ગીતામાં લખ્યું સંશયવત આત્મા વિનશ્ય, સંશય વાળા આત્માનો વિનાશ થાય છે. આ ગીતામાં પણ શબ્દ મૂક્યો ભગવાન. તો એ છે કે જ્યાં સુધી આપણું મન સ્થિર નથી, આપણું મનની શકે ઘાટ સંકલ્પો વિરામ નથી પામ્યા, ત્યાં સુધી આપણને આત્માનું કહો કે ભગવાનનું કહો, પણ એનો અનુભવ, એનો સાક્ષાત્કાર નથી થતો. એ તો જયારે શકે જેમ પાણી નેત્રી સ્થિર થયું હોય તો એની અંદર આપણને પ્રતિબિંબ બતાય, પણ વહેતું પાણી હોય અને છે કે એમાં આપણને જોવા જેવું દેખાય નહીં પ્રતિબિંબ. એમ આપણું મન વહેતું હોય જગતના આસક્તિના વિષયમાં, સંકલ્પ વિકૃતના, ત્યાં સુધી આપણને ગમે તેટલું કહીએ તો એ આત્માનું, પરમાત્માનું સાક્ષાત્કાર થાય નહીં. પણ જયારે છે આપણું મન સ્થિર થાય ત્યારે છે તે આત્મદર્શન થાય અને ભગવાનનું આપણું દર્શન થાય. તે વિના વિલંબ લાગે એમ કે શું કે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ સૂર્ય છે જો સૂર્યનું દર્શન મહારાજ આપે છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. જેમ કે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા દોડાયેલું પાણી તેમાં જણાતું નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂનજીવપણું જણાય છે, તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક એ સર્વે વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિય વિશે સ્વચ્છપણું છે, માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. આ દેશ એનો આપણે ભાગવત કોઈને વાંચ્યું હોય તો સાંભળ્યું હોય તો એની અંદર નારદજી પુરંજનનું આખ્યાન સમજાવે. પુરંજન એટલે જીવાત્મા. એને પ્રાચીન બરહી કરીને પૃથુ રાજાના વંશમાં રાજા થયા. પ્રાચીન બરહી એને આગળ નારદજી આ પુરંજનનું આખ્યાન 4 અધ્યાયમાં કહ્યું. એની અંદર આ કાયા નગરીની વાત કરી. કાયાની અંદર આ પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે. એ કાયાની નગરીની અંદર આ બધી રચના બ્રહ્માંડ જેવી છે, અને એની અંદર આ ચૈતન્ય આત્મા રહેલો. એ કાયા નગરીની અંદર જેમાં ઘર છે, ઘરની અંદર માણસ છે, નોકરી. ઘર જુદું છે, માણસ. હા, દેહ જુદો છે, નહીં રહેનારો ચૈતન્ય આત્મા જુદો. એ છે કે ચૈતન્ય આત્મા આંખ દ્વારે આવીને જુએ. આંખમાં જોવાની શક્તિ નથી. આંખમાં તો મૈથી ચૈતન્ય નીકળી જાય અને આંખના જોવાની શક્તિ રહે તો બતાવે. આ કાયા નગરીમાં દેવતાઓ રહ્યા, આંખના સૂર્યદેવ છે. એ સૂર્યદેવ ઉઠી જાય, સૂર્યદેવ જતા રહે તો કાયા નગરી ઉજળ થાય નહીં. એનો એક આ કાર્ય બંધ થાય, આંખનું જોવાનું શક્તિ ન રહે. અને કાનના દીપપાળ જાય, દેવતા ઉઠે તો સંભળાય નહીં, પણ કાયા નગરી ઉજળ થાય નહીં. પણ જે પ્રધાન છે આત્મા, એવો એ જો રજા માગે ને એ ઉઠે તો પછી કોઈ દેવતા ઉભો રહે ખરો? કોઈ દેવતા કાર્ય કરવા સમર્થ ખરું? માટે કાયા નગરીનો મુખ્ય પ્રધાન તો આત્મા. એ આત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો છે. એટલે ગીતામાં લખી જવાની છે, આ સર્વભૂતાનામ પ્રશ્ન. એ ગીતામાં એને લખ્યું કે આ જીવ પ્રાણી માત્ર હુતા સાથે હુતા છે, તો પોતે પોતાનું ભાન ભૂલ્યો છે એટલે હુતેલો છે. બ્રાહ્મણનો છોકરો હોય અને કલાલની દુકાનમાં જાય એ જાગતો છે, ખૂટેલો હાથ ઉઠે છે, એનું એ કર્તવ્ય છે. તો એ પછી એ ઊંઘેલો છે. એમ આપણે આપણું કર્તવ્ય ભૂલ્યા એટલે ઊંઘેલા છે. એમાંથી આ ગીતા, શાસ્ત્રો, ભાગવતના સત્પુરુષો આપણને જગાડે, જાગો જાગ. જ્યાં સુધી આત્માના સુખનું ભાન ન થાય ત્યાં સુધી આ જીવનું અજ્ઞાન થવે નહીં. ત્યાં સુધી અજ્ઞાન રૂપે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. તો આ જ્ઞાન બીજું નહીં હો. આ જગતનું જ્ઞાન નહીં. જગતનું જ્ઞાન તો બહુ છે. ટેલિવિઝન કાઢે છે, આ એરોપ્લેન ઉડાડે છે,
પેલા ચંદ્રના લોકમાં રોકેટ ઉડાડીને જઈ આવ્યા, આ બધું કરે, પણ એ બધું ભૌતિક. આત્માના સેવન માટે એક વસ્તુ નથી, દેહના માટે છે કે દેહ નાશવંત છે એમ એ વસ્તુ પણ નાશવંત, એક ક્ષણિક છે બધું. અને આત્મા ચૈતન છે, આત્મા અખંડ છે, સનાતન છે. આત્મા કઈ જન્મતો નહીં, મળતો નહીં. આત્માને મારા ગીતાનો બીજો અધ્યાય 7નો વિચાર કરજો, વાંચી. કૃષ્ણ ભગવાન અર્જુનના ગીતાનો બીજો અધ્યાય સ્થિત પ્રજ્ઞનો સમજાવે. એ આત્માનું એને જ્ઞાન આવે. અર્જુન, આત્મા તો ઋષિ મળતો અને મારતો નહીં. આત્મા અછેદ અભેદ અજર અમર, એને બાળપણ ગળપણ જુવાની નાત જાત વર્ણાશી કાંઈ નથી. એ આત્મા એ પોતાનું સ્વરૂપ માનીને આ દેહનો સંબંધ છે ને, દેહના આધારે દેહ ભાવ થઈ ગયો. બ્રાહ્મણના ઘેર જન્મ્યો એટલે અભિનિવેશ થઈ ગયો, હું બ્રાહ્મણ છું. પણ એ બે જીવ સત્ય આત્મા પાછા બીજા જન્મ ક્ષત્રિયમાં તો બ્રાહ્મણનું અભિમાન ઉભું રહે, પછી ક્ષત્રિયનું અભિમાન આવે. પણ બે ખોટા ખરા ખોટા નહીં, એ બે અભિમાન ખોટા. માટે છે જે આત્માની દ્રષ્ટિ સેવા માટે જ્ઞાન આપે છે. આ રૂમની અંદર માણસ હોય, આપણા આગળ ચૌકો કરી ફલાણા થાય તો આ બાયણામાં આવી દરવાજામાં આવી બોલે શું છે. પણ મકાન ઘરમાં કોઈ ના હોય ને આપણે હાકલ કર્યા પછી ઘર બોલશે ને, ઘર નહીં બોલે. એમાં ભાઈ આત્મા બેઠો છે, એ છે તે આંખી આવીને જુએ છે, કાને આવીને સાંભળે છે, મુખમાં આવીને બોલે છે, પગમાં આવીને ચાલે છે, એ કાર્ય કરે છે. પણ એને આપણે જાણતા નથી, દેખતા નથી. પોતે કરે છે અને પોતે થાય છે. છતાં પણ જ્યાં સુધી સમૃદ્ધિ હોય ને ગર્ભવાસમાં, ભગવાન છે તે આપણને ગર્ભવાસમાં છે તે મૂકે છે, એમ પછી આપણે જન્મ પછી આપણે કોઈ જાતની સમૃદ્ધિ રહેતી જ નથી. ક્યાં હું જન્મ્યો, ક્યાંથી આવું છું, ક્યાં હતો નથી, એ કાંઈ ભગવાને વિસમૃદ્ધિ મૂકી છે. જો વિસમૃદ્ધિ ન મૂકી હોય તો આ સૃષ્ટિનો કર્મ ચાલે જ નહીં. પણ એ ભગવાને સમજી વિચારીને એ કાર્ય કર્યું. એ મહારાજ પછી શું કહે છે સાંભળો. એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલોક એ સર્વની છે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોની છે સ્વતંત્રપણું છે, માટે તેને છે વિશેષ પ્રકાશ જણાય છે. ભાઈ આંખે જેટલો પ્રકાશ જણાય એટલો આ નાક સ્થાનમાં બતાય, એમાં પ્રકાશ નથી દેખાતો, કારણ કે એ ઇન્દ્રિયો શુદ્ધ છે, આ ઇન્દ્રિય શુદ્ધ છે. આની અંદર આખી દુનિયા દેખાય. એક જરા મોતિયો આવે, મોતિયો કેટલો હોય છે, શેર બશેર નો હોય શકે? એ તો પેલા સુવેરની દાળના કોતરા જેટલો હોય. પણ રતન એ બની છે, રતનને કલના ગોણા જેવું, એને ઢાંકી દે ડબોઈમાં. એમ પછી પાછા એના ડાક્ટર ગોતવા પડે મોતિયાના. એ ડાક્ટરને ગોતવી, પછી ડાક્ટર છે કે પડદો આગો પાછો કઈ મૂકી પેલો મોતિયો કાઢી દે, એટલે એ પાણીની જમાવટ થઈને બરફ જેવું ચાલી જાય પથરી. એ છે તે એ કાઢી લે, પછી બધું દેખાય જાય. કે એમ આપણા જીવની અંદર આવું અજ્ઞાન છે. એ અજ્ઞાન એને જેમ મોતિયાના કારીગરો મોતિયું કાઢી લે છે, એમ એ અજ્ઞાન કાઢનારા એવા ગંભીરતા સત્પુરુષ હોય અને એ આ જીવાત્મામાંથી એવું જે અજ્ઞાન રૂપી પડદો છે એ ખસેડી લે, એટલે એને સાચું પોતાના સ્વરૂપનું ભાન થાય. પણ એ હવે થાય કે એવા એના માલની બળતા જેમ મોતિયાનો માલની જોઈએ, બીજા કામ બીજા ડાક્ટર બધા હોય પણ એ ના થઈ શકે સામે. એ તો જેના જે સ્પેશિયાલિટી છે, એવા સ્પેશિયાલિટી જેના હોય ને એ કાર્ય કરે. એમ આયા છે કે એવી રીતે મહાન પુરુષનો આપણને જોગ થાય. આપણા જે શાસ્ત્ર હોય આપણે વાંચતા હોય, પણ એને કરીને એ આપણને જ્ઞાન થતું નથી. અને એમ જ્ઞાન થતું હોય તો કોલેજ તો જોઈએ જ નહીં, તો પુસ્તકો લઈને છોકરા નાખી દઈએ, લઈને આખે ભણીને એને થઈ જાય. ના, પ્રોફેસરની જરૂર છે. પ્રોફેસરોના શાસ્ત્ર સમજાતા નથી અને ભણાતા નથી. એમ આપણા ઘરમાં ભાગવત, ગીતા, રામાયણ, મહાભારત બધા પુસ્તકો હોય ઘરમાં પડ્યા, ફાજલી ઉપર, અને વાંચતા હોય કોક વાંચતા હોય, નવરી તો નથી.
વાંચવાની નવરી નથી. પણ પૈસા ઘરમાં પૈસાની શરત હોય, પુસ્તક વસાવે ખરા, 50, 100, 500 રૂપિયાનું પુસ્તક વસાવે, પણ તાજગી પર મૂકે એના વંદાપ કરે, પછી મેશ વરે, પણ હાથમાં ઝાલ્યું ના હોય. પણ એ છે કે જો સત્પુરુષ મળે અને સત્પુરુષ કે શાસ્ત્ર સમજે તો એને આ જ્ઞાન થાય, આ જીવાત્માનું અજ્ઞાન થાય અને ભગવાનનું પણ સાક્ષાત્કાર થાય. પણ એના માટે સત્સંગની જરૂર છે. કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને એકાદશમ સ્કંદનો 12મો અધ્યાય વાંચજો. એમાં સત્સંગનો મહિમા આખો અધ્યાય 12મો એક લખ્યો. હે ઉદ્ધવજી, હું જેવો સત્સંગી કરીને વશ થાવ તેવો અષ્ટાંગ યોગ સાધે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે, કોઈ પણ વશ થતો નથી. એવો સત્સંગી કરીને વશ થાવ છું. એટલે સત્સંગ એટલે શું? આ તિલક કાંડો કંઠી પહેરી એ ના, એ તો જેટલી આપણે સત્પુરુષ એ પણ ભાગવતમાં શ્લોક છે. ભાગવતના 84ના અધ્યાયમાં 13મો શ્લોક વાંચજો. વ્યસ્યાત્મ બુદ્ધિ અને પ્રતિમાને વિશે પૂજપણાની બુદ્ધિ, એવી 4 પ્રકારની જે બુદ્ધિ આજીવને છે તે 4 પ્રકારની બુદ્ધિ એવા ગુણાતીત માયાપરના પુરુષ હોય સત્પુરુષ, એના વિશે નથી કરતો તો ગોખર સંસ્કૃત ભણાવીને ખબર, ગોખર આપણે ન ખબર, ગોખર કીધું તો પશુ કીધા, પશુ બુદ્ધિ છે. એ 4 પ્રકારની આત્મબુદ્ધિ ન થાય. આ 4 પ્રકારની આધુનિક બુદ્ધિ છે, પણ એ આત્મબુદ્ધિ છે તે આપણા કામની નથી આવતી. દેહને હુંપણાની બુદ્ધિ ક્યાં સુધી, હું આંખનો પલકારો વારે ક્યાં સુધી, આંખથી ગાડી છે ક્યાં, પછી હું પણ જતું રહ્યો. તો એ માયા આ ભાગવતની વાત કરી સારી. તો એનું નામ સત્સંગ છે. એવા પુરુષને વિશે જે આત્મબુદ્ધિ એનું નામ સત્સંગ. બાકી સત્સંગ આ કંઠી તિલક મામલાનો તો કેવો છે? 4 આની સત્સંગ. અહીંથી 4 પરદેશમાં જઈએ આફ્રિકામાં, એટલે કંઠીએ પડી રહે, પૂજાએ પડી રહે, બધું પડ્યું રહે, નેતી જગા નેતી થાય. એમ છે કે આ સત્સંગ પડ્યો. પણ જેને આત્માનો સત્સંગ આવો લાગ્યો છે એનો સત્સંગ પછી જાય, ગમે ત્યાં જાય ખુરશીના છેડે, અને એ સત્સંગ જીવમાંથી પછી ન નીકળે. અને જ્યાં સુધી આ ઉપર ચોટલો સત્સંગ છે ત્યાં સુધી એને ગહારો લાગે છે અને સત્સંગ કરીએ જાય. એમ કે તો શું કહે છે મહારાજ? સાંભળો. નેત્રમાં જેવું તેજ જણાય છે એવું નાક કાનમાં ભોજ્ય જણાય છે નથી જણાતું. અને 4 અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે. અને બીજા ઇન્દ્રિયોમાં જીવ જણાય છે, પણ જીવ તો સર્વદેહને છે સમાનપણે રહ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની ગોળ જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? કોણ પૂછે છે? બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને પૂછે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ છે કે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેઓ આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે અવ્યય તથા મુવાડા તથા નાડીઓ એ સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિતી કોરે તેજ ભર્યું હોય તે તેજ દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. તેમ એ જીવનું સ્વરૂપ જેને જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી, માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જયારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા, જે જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા, તેમ તેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશનો ભેદ એ દ્રષ્ટિમાં નથી આવતા, જે જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે.
આ વાત છે જે આ રસ્તે ચાલે એને અનુભવાય. આપણે જે રસ્તે ન ચાલ્યા હોય કે આપણે આ જે વિજ્ઞાનના માર્ગે નથી ચાલતા તો આપણે એનો અનુભવ નથી થતો. આપણને આશ્ચર્ય થાય કે કેમ કેવી રીતે આ ગોઠવી, કેવી રીતે બનાવી, કેવી રીતે કરી, એમ આપણને આશ્ચર્ય થાય કે આપણે એ માર્ગે નથી ચાલ્યા એટલે એનો અનુભવ આપણે નથી, એટલે એનો આપણને આશ્ચર્ય થાય. એટલે આ વસ્તુ છે જે સમજાય નહીં એટલે છે જે આપણને આવી રીતે થાય. પણ આપણે જો આ વસ્તુ ચાલીએ અને એનો અનુભવ કરવા બેસીએ અને એનો અભ્યાસ કરીએ અને એવો સમાગમ કરીએ તો એનો પણ આપણને અનુભવ થાય, એનું જ્ઞાન પણ થાય. પણ છે કે એ કાર્ય ન કર્યું હોય ને આ સામાન્ય આ લૌકિક કાર્યમાં આપણી દ્રષ્ટિ પડતી એ પણ આપણને આવડતું નથી. દરેકનું કામ આપણે દરેક કામને અનુભવ લેવો હોય, શીખવું હોય તો જરૂર આપણે એ કામમાં આપણે સંતો આવશે. આપણે તો કે ખેતીનું કામ કરવું હોય તો ખેડૂતના ભેગો અનુભવ થાય. જો દરેક માણસનું કામ કરવું હોય તો નૈતિક ભણેલો હોય ને દીક્ષો હોય તો તલાટીનો દફતરનું કામ શીખવું હોય તેની જરૂર. એમ છે કે આ વસ્તુ અત્યારે આપણા વાત મહારાજ કરે છે પણ આપણને ઊંઘ આવશે કારણ કે આપણે એ રસ્તો લીધો નથી ને આપણે એનો અનુભવ નથી. એટલે એમાં આપણી એકદમ શ્વાસ ખૂટે નહીં. એ તો ભણતા પંડિત લીન જે લખતા લઈઓ થાય. નિહારમાં છોકરો બેઠો કે માસ્ટર નિહારમાં છોકરાને ભણવા બેહાડ્યો 5-7 વર્ષનો થયો એટલે પછી માસ્ટરને નામ દાખલ કર્યા સારું એને દક્ષિણા હતી 8 રૂપિયા અને આપણે ગોળ ખાણા વેચ્યા. દીકરા નિહાર બેહાડ્યો 2-4 મહિના છોકરો 6 મહિના નિહારમાં ગયો પણ આપણે ફળિયામાં ગામમાં આપણે પેલા ભોજડા પ્રસંગો હોય એવા પ્રસંગ એવું ભોજડા બધા ભેગા થાય ને ઘરમાં પછી છોકરાને કે એના મા બાપ આ છોકરા આપણા ભોજડું ઓળખી લે નામ વાંચી કે મને નામ હજુ આવડતું નથી, નામ વાંચતા નથી આવડતું તો માસ્ટરને ઠપકો દેવા જાય. હવે માસ્ટર તમને આ ગોળધાણા અમે આ વેચ્યા નામ તમને દક્ષિણા આપી નામ છોકરાને દાખલ કરવામાં અને હજુ છોકરાને ગોજાડા નામ ઉકલતા આવતું નથી. માસ્ટર તમે લાવો અમારો અડધો પાછો એમ નામ વાંચતા આવડી જાય તો 5 વર્ષ પૂરતા સારા આવે. પહેલું તો શરૂઆતમાં તો છોકરાને ફરાવી ફોહલાવવું પડે, ખિસ્સામાં દાળિયા નાખવા પડે, ખીચડી નાખવી પડે અને છોકરાને સમજાવી ફોહલાવીને ત્યાં મેળવા જવું પડે. એમ કરતા કરતા જયારે યુનિવર્સિટી ચોટે છોકરા આ નિશાળ લઈ જવું આપણે ક્યાં કામ છે ના અમારું લેશન પકડે. પછી કેવો મમત પગન ભણો, પછી કેવી લગની લાગી તો એમાં ચાલા વાળતા બેહારતા એવું થાય હો પાછું. હવે કોઈક નવા આવ્યા હોય ને બીજાના હારે ભાઈ બંધ જોશદાર હારે મને લાવ્યો પણ હવે ક્યારે ઉઠું ક્યારે શું વંશી પાછી એમ લાગે. પણ જયારે આનો હવાજ પડે ત્યારે એમ થાય કે હવે 5 દાડે હવે સમાગમ જ કરવો છે એમ પછી થાય. જો આમાં નજર ખૂટે તો અને નજર ના ખૂટે તો એ 2 કલાક જવું કે અડધો કલાક કોઈ પણ એમ થાય કે હવે 4 કલાક કથા પૂરી થાય નાખી શકીએ એમ થાય. એટલે આ એવું છે એમાં આપણી આસક્તિ લાગવી જોઈએ, લગ્ન લાગવી જોઈએ કે દરેક વાત આપણે અનુભવાય શું જાય એમ કે શું કહે મહારાજ. જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા. એમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેને કરીને જણાતા જે જીવના પ્રકાશનો ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દ્રષ્ટિ વાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈ કે ગાયનું પૂછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, સૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેને જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે. પણ જેવી ગાય છે તેવી કોઈને દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું એટલો તે આત્મદર્શી કહેવાય. પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. આ વાયુનું છે, વાયુ દેવ છે, પવન દેવ છે, એ તો નિર્ગુણ છે.
એ તો તમને વાયુ દેખાય નથી દેખાતું. તમને સ્પર્શે એટલે આપણે તમને ખબર પડે વાયરો છે, પવન છે, અથવા ઝાડ પાન કે કઈ વસ્તુ હાલે એટલે આપણે એમ થાય કે પવન છે. બાકી દ્રષ્ટિમાં પવન નથી આવતો. હવે પવન છે એ તો નિર્દોષ છે, પણ એ આપણા દાખાથી અને આ સંદાસ કે ગંદકી ઢોરા મરેલા તડકા પડ્યા હોય અને એ હવા એ પવન થઈને આવે ત્યારે પવનને આપણા બેહવાનું ઘડી મન થાય કે ઉઠવાનું મન થાય સાથી ત્યારે પવનમાં પેલાનો સંસર્ગ લાગ્યો એટલે એ પવનમાં સુવાસમાં ફેરતું. અને એ પવન પાછો આવો કોઈ બગીચો હોય એમાં જાત જાતના ફૂલ ઝાડ બગીચો હોય અને એ પવન અહીંથી પસાર થાય તો બે ઘડી આપણે બેહવાનું બંધ થઈ જાય. એમ આત્મા આવો ચૈતન્ય, આવો શુદ્ધ, આવો પવિત્ર પવન છતાં પણ એના સત્સંગ અને કુસંગનો જે સંસર્ગ જે પાસ એને કરીને એની શ્વાસમાં ફાર ફેર થઈ જાય. એટલા માટે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરવાનું કહ્યું છે. એટલા માટે એટલે મહારાજ કહે આવી રીતે આત્મા છે. જો આ આકાશમાં પંચભૂતમાં આકાશ લખ્યો પણ આકાશ તો સનાતન છે. આકાશનો ચાર ફેર થતો નથી. આકાશ એટલે પોલા એનું છે કે સાત ફેર નથી. આકાશમાં બધી વસ્તુ હોવી જાય. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આકાશ છે એની અંદર આ અનંત કોટી બ્રહ્માંડો છે, આ ગ્રહો ને તારાઓ ને બધું, પણ આકાશના એક અણુ માત્ર જગ્યામાં બધા હતાઈ જાય એવું આકાશનો વિસ્તાર. આકાશ એટલે શું બોલા ક્યાં સુધી છે એનું માપ ચેડો છે કઈ આપડે અહીંથી મંદિરની હદ કેટલો છે પણ નીચે એટલે વંડો દેખાય પણ આમાં નથી. આકાશ ને ક્યાંય વાડ કે હદ કે માપ નથી એવું આકાશ છે. પણ એની અંદર પછી તમોગુણ નો આકાશ પાછો કાઢ્યો. તમોગુણ નો આકાશ શું છે? આ ઘટાકાશ નો મઠાકાશ નો ઘડો હોય એની અંદર પણ પોલાણ છે, બહાર પણ પોલાણ છે. પણ ઘડાની અંદર આ ઘર છે, ઘરની અંદર આકાશ છે, પોલાણ છે તો આપણે હરી ફરી શકીએ છીએ, કઈ વસ્તુ રહી શકે. પોલાણ ના હોય તો શું કહી શકે? પણ એની અંદર શ્વાસમાં ફેર પડી જાય. તમે એની અંદર ગંદકી કરી હોય તો શ્વાસ કેવી આવે અને અત્તર પેલો છે અગરબત્તી ને એવી સુગંધીદાર છે તે સુવાસ કરી હોય તો કેવું સુવાસ આવે? એ આકાશમાં કઈ વાત ફેરફાર ખરો? પણ છે તે આપેલી સુવાસ નો ખાસ. એમ આત્મામાં આવી રીતે આત્મા ચૈતન્ય છે, નિર્ગુણ છે, જીવ છે, પણ એની અંદર આ સંસર્ગ લાગે છે સત્સંગ કુસંગ નો, એટલે આમાં ફાર ફેર ગણાય છે આપણે. એમ કે શું કે ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે જે જીવ છે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? સાહેબ ના પ્રશ્ન વચનાવટમાં પ્રશ્ન છે. બ્રહ્માનંદ સ્વામી નો, નિત્યાનંદ સ્વામી નો, ગોપાલ સ્વામી નો, આનંદ સ્વામી નો, સુખ સ્વામી નો, મુક્તાનંદ સ્વામી 100 પ્રશ્ન છે. સાહેબ ના વચનાવટમાં બધાના 6 સદગુરુઓના 100 પ્રશ્ન છે. એમાં આ છે કે પ્રશ્ન છે બ્રહ્માનંદ સ્વામી નો. એમાં આમાં પણ એ વાત કરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ અને જીવ એ સર્વના આશ્રયપણે રહ્યા છે. એ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ છે ગોપીઓને કહેવડાવ્યું. જયારે કૃષ્ણ ભગવાન મથુરામાં ગયા ત્યારે ગોપીઓનો વિરહ હતો કૃષ્ણ ભગવાનના વિયોગનો, ત્યારે ઉદ્ધવજીને મોકલ્યા હતા કે ગોપીઓને મારો વિયોગને લઈ અને દુઃખ થતું હોય તો તમે જાઓ સમજાવો. એમ તમે ઉદ્ધવજીને મોકલ્યા હતા. ત્યારે આ કહેવડાવી મોકલી કે જેમ આ તમારા દેહની અંદર પંચભૂત રહ્યા છે, જેમ જીવાત્મા રહ્યો છે, તેથી તો દેવ રહ્યા છે, તેમ હું પણ રહેલો તમારા દેહમાં. અને જેમ આ પૃથ્વીમાં પંચભૂત રહ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત છે, એ પૃથ્વીમાં બ્રહ્માંડમાં જેમ પંચભૂત રહેલા છે એમ હું આ મથુરામાં રહેલો. એમ કૃષ્ણ ભગવાને કહેવાયું ગોપીઓને. શું કહેવું? શ્રીકૃષ્ણ
કૃષ્ણ ભગવાને ઉદ્ધવદેવે ગોપીઓને કહેલું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચ મહાભૂત બ્રહ્માંડ વિશે રહ્યા છે ને તેના તે સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું એ તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડ વિશે રહ્યા છે તેમ રહ્યો છે. અને જેમ એ જીવોના દેહોમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારી પાસે રહ્યો છું. અને જે હું દેખાતો નથી એ તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. મારે જે મૂર્તિમાન છું અને તમને નથી દેખાતો કે તમારા ઇન્દ્રિયો નિરોધ એટલે શું કે એને આપણને ખેંચ રહે. ભેગી હારો છે અનાદન નું કારણ. તમે બહારથી આવો અને કોક દાડો ભેગા થયા હોય તો કેટલો ભાવ રહે, અને પછી 5-15 દાડા મહિનો આવીને ભેગા ને ભેગા રહો પછી ઘટે છે કે ઓછું થાય છે કે નહીં જોઈ લેવું. એમ ભેગી હારો છે અનાદન નું કારણ. એમ છતાં મહારાજ ગઢપુરમાં રહેતા હતા ત્યારે પેલી ધરતીઓ ભરી ત્યારે જીવબાને બોલ્યા ગમતમાં કે મહારાજે શું બોલતી નહીં સુધી જો ધરતીઓ ભીંતાગા નહીં ભરી. મહારાજે જાણ્યું એટલે મૂળજી ભૂંચારી જો આ ભેગીહાર અનાદર નું કારણ છે માટે મોનથી થઈ રહ્યા છે આપણે તો એમ છે કે ભેગીહારો રહે ત્યારે મહિમા રહેવો. મહારાજે 5મી ઘાટી ગુણાતી સ્વામી લખ્યું છે કે 4 ઘાટી છે. 4 ઘાટી કઈ છે? એક તો મહારાજને સર્વોપરી સમજવા એ ઘાટી, એ ઘાટી આપણે ઉલ્લંઘી છે મહારાજના સ્વામીના પ્રતાપથી. અને બીજું સાધુઓ ઘાટી છે, એ સાધુ પણ મહારાજની કૃપાથી ગુણાતી સ્વામી જેવા ગુણાતી પુરુષને ઓળખ્યા એ પણ ઘાટી ઉલ્લંઘ્યા છે. પણ બીજી ઘાટી કઈ છે કે દેહ ને જીવ એક થઈ ગયું, એ ઘાટી ઉલ્લંઘી બહુ જોઈએ. અને આ છે કે જગતના પંચ વિષયમાંથી રાગ ટાળવો એ ઘાટી. આ 4 ઘાટીઓ એનાથી પણ 5મી ઘાટી ગુણાતી સ્વામી બતાવી કે ભેગા રહેવું મહિમા રહેવો એ 5મી ઘાટી છે. ત્યારે દેહના ભાવ જણાય, પ્રકૃતિના ભાવ જણાય, ગુણના ભાવ જણાય એટલે એકબીજાને ઘર્ષણ થાય પછી મહિમા ના રહે. એટલા માટે મારે કે ભેગા રહેવું મહિમા સમજવો એ 5મી ઘાટી છે. એમ ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ, જે ભગવાન ઇન્દ્રિયાધીશના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે કરીને રહ્યા છે તે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? હવે આપણે એવું જ છે કે શાસ્ત્રમાં અને શાસ્ત્રોમાં લખ્યું હશે ભાગવત ગીતા કે વાસુદેવ માતમ કે એવા ગ્રંથોમાં વ્યાસજીના વખતનું લખેલું છે કે જેમ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે એ ભગવાને અક્ષરધામની દ્રષ્ટિ કરી. અક્ષરધામમાં તો અનંત પુરુષો છે મુક્તો, અક્ષર મુક્તો તો એની સંખ્યા નથી, એની ગણતરી નથી, પણ એક પુરુષ ઉઠી અને આ માયા સાથે મૂળ માયા સાથે જોડાણા એ પછી એટલેથી સર્ગ ઉત્પન્ન થયો આ પુરુષનો. એટલે એ મૂળ માયા અને મૂળ પુરુષ એ બેના થકી આ પ્રધાન અને પુરુષ એવા અસંખ્ય જોડવા. પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ. એવી રીતના કેટલા જોડવા એની સંખ્યા નહીં પાછી. પ્રધાન પુરુષના અસંખ્ય જોડવા ઉત્પન્ન થાય અને એ પ્રધાન અને પુરુષ માંથી આ 24 તત્વોની ઉત્પત્તિ છે. એ 24 તત્વની ઉત્પત્તિ થઈ એ 24 નો સમૂહ થઈને એક વૈરાટ સ્વરૂપ સર્જાનું. આ વૈરાટ નારાયણ કે છે, બ્રહ્માંડ કે છે એ. અને એ વૈરાટ નારાયણ છે એના પછી 3 સ્વરૂપો ગુણમય છે. વૈરાટ સંજ્ઞા એટલે જીવ જેવા છે મહારાજે લખી મધના એકત્રિત નામ. અને એની અંદરથી આ 3 દેવોની ઉત્પત્તિ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્મા નાભીમાંથી ઉત્પન્ન થાય છે અને વિષ્ણુ હૃદયમાંથી ઉત્પન્ન થાય છે, શંકર ભગવાન અને લલાટમાંથી. એ 3ની ઉત્પત્તિ થઈ એટલે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ ભગવાન એનું પોષણ કરે અને શંકર ભગવાન પાસે એનું ન્યાજ ખોજ કરે. કારણ કે ખેતરમાં મોલ તો વાયો પણ ન્યાજ ખોજે નહીં તો મોલ ના થાય પાકે તો ફળ થઈ જાય. એમ સુધી શંકર ભગવાન એ થાય છે. એ 3ના માટે 3 શક્તિઓ ઉભી કરી પછી કે આ નાભીમાંથી જે ભરમા થયા એમાંથી સાવિત્ર દેવી કરીને એક દેવી પ્રગટ થઈ વૈરાટ નારાયણના નાભીમાં. અને હૃદયમાંથી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા એવા લક્ષ્મીજી પ્રગટ થયા. અને લલાટમાંથી શંકર ભગવાન થયા, એમાંથી
એના માટે દુર્ગા દેવી નામે શક્તિ પ્રગટ થઈ. એટલે 3 દેવો અને 3 આ શક્તિઓ મળી અને પછી આ સૃષ્ટિનું સર્જન ચાલે છે. એમાંથી તો પછી હજારો જીવો બધું લખ્યું શાસ્ત્ર ઘણું, પણ આ વખતે વૈરાગની આ સૃષ્ટિ આવી રીતે 3 દેવો ચલાવે છે. એવા તો અસંખ્યાત બ્રહ્માંડોની પાસે સંખ્યા નહીં. તમે ગમે તે શાસ્ત્ર વાંચો, મહારાજ રચનાત્મક એવું નથી, પણ દરેક શાસ્ત્રમાં આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન લખેલું. તો શું કહેજો મહારાજ? શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વેનું છે પ્રકાશપણે તો સજાતી હતી. એ તો સજાતી જ હોય ને. આ ગોળા છે, આ લાકડી છે, આ ગોળો છે, એમાં 1000નો એક ગ્લોબ હોય, 500નો હોય, 100નો હોય, 50નો, 60નો, 5નો આવા ગ્લોબ છે. પણ એ બધા નોખા ગ્લોબ આપણે ચાલુ કરીએ કે ગ્લોબ નોખા દેખાય છે, પણ એનો જે પ્રકાશ નિક્ષેપ થયો એ કઈ નોખો પડે, એ કઈ દેખાય? એ મહારાજ છે. એટલે ચૈતન એક સજાતી છે, પણ એમાં ભેદ ઘણો છે. ચૈતન એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એકથી અધિક તેથી પરમેશ્વર. આ દેખી સુધી કહેજો. જીવ, પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ એ સર્વનું તેજ પ્રકાશપણે તો સજાતી છે. માટે એમના પ્રકાશના ભેદ પાડવાનો તો કોઈ સમજ છે કોઈ બીજો કોણ પાડી શકે? આમાં આપણે ભેદ પાડવા શું સમજશે? અભણસના રીતે આપણે ભેદ પાડશું સમજાવે? એ તો જયારે એની પરીક્ષા થાય ત્યારે ભેદની ખબર પડે, ત્યાં સુધી શું ભેદની ખબર પડે કહો? એટલે એમ માને છે. અત્યારે આપણે એક સામાન્ય દાખલો લઈએ. અત્યારે પ્રમુખ સ્વામી છે, આપણે સંતો છે, ભક્તો છે, આ બધા ભક્તો બધું છે, પણ બધું હરખું દેખાય. બાળ્યા માણસને જુએ બધા સંતો ભગવાન, આ બધા પાર્ષદો છે, ધોરા બધા, આ બધા હરિભક્તો છે, ગ્રસ્તો, એમ એ થઈ શકે. પણ આ પ્રમુખ સ્વામી બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, માયાપરના પુરુષ છે, ભગવાનના ધારક સંત છે, એ સી રીતે સમજી શકે? એના પરિચય વગર, પ્રવાસ વગર, એનો અભ્યાસ કર્યા વગર શું ખબર પડે? પછી કે મહારાજો અને ભેદ તો અતિશય છે, પણ તે ભેદને દેખવાને કોઈ સમજ નથી. અને જેને એ ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમાં એવો દિવ્ય દેહ બંધાય છે. એને જયારે ભગવાન દ્રષ્ટિ કરે, કૃપા કરે, જેમ અર્જુનને કૃષ્ણ ભગવાને જયારે વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું મારું આ વિશ્વરૂપ નહીં જોઈ શકે, જે તને હું આ દિવ્ય ચક્ષુ આપું એને કરીને એનો દર્શન કરી. તો કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ ધર્યું એ અર્જુન જોત દેખતા હતા, પણ એની બાજુમાં બીજા ઘણા માણસો હતા, એ તો 3.5 હાથની મૂર્તિ જે કૃષ્ણ ભગવાનની હતી એ જ દેખતા. એને પેલું વિશ્વરૂપ બીજા નતું દેખાતું. અને જયારે બળીરાજા હતા અને બળીરાજાએ વિશ્વજીત યજ્ઞ કરી અને ઇન્દ્રનું બધું લઈ લીધું હતું, કારણ કે એ દાનવો દેવો ભયો જ હતા ને કશ્યપ મુનિના, પણ દૈની માયો જુદી હતી. પણ આ બળીરાજાને દૈત્યના દાનવમાં હતા અને પેલા દેવો, એ દૈનો ઝઘડો તો બહુ હાલ્યો છે. મહાભારતનો તમે ભાગવતમાં વાંચો તો એ તો ભગવાને દેવોની રક્ષા કરી છે અને દેવોનું રાખ્યું બહુ છે, એટલે દેવો ટક્યા છે. ને કે દેવોનો તો કાંઈ થાય એવા હતા દાનવો. તો એ બળીરાજાએ બધું લઈ લીધું હતું, ઇન્દ્રનું સ્વર્ગ બધું. એ વખતે પછી એમની માતા અદિતિ એમણે પયો વ્રત કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા. પછી વામનજી ભગવાન એમના ત્યાં પ્રગટ થયા અને પછી વામનજી ભગવાને બળીના યજ્ઞમાં જઈ અને પૃથ્વી માગી કે મારે, હું બ્રાહ્મણ શું કરીશ અને મારે આસન કરવા માટે મારા 3 ડગલા પૃથ્વી મારે જોઈએ છે, તો મને આપો. ત્યારે બળીરાજાઓ ઓળખતા નથી કે આ ભગવાનનું સ્વરૂપ છે. એના મનમાં કે આ બ્રાહ્મણ કોઈ ગરીબ છે. અરે મહારાજ, તમે, હું રાજા છું પૃથ્વીનો, તમે ગામ માગો, 2 ગામ માગો, તમારું ગરીબ ટકા જ નથી. પૈસા માગો, 1 લાખ, 2, 5 લાખ, આ તમે શું 3 ડગલા પૃથ્વી માગો? કે હું બહુ લોભ નથી કરતો, હું બ્રાહ્મણ, મારે સાથે 3 હાથ 3 ડગલા જોઈએ. ભગવાન તો બહુ લડાવે ને પાછું. બળી રાજા, હું એવો લોભી નથી, મારે 3 ડગલા મારા પણ હો, તારા નહીં પાછું, તારા ડગલા નહીં, મારા ડગલા હું કરી લઈ લઉં. એમ કરીને જયારે પછી પણ આપ્યું, શુક્રાચાર્ય ના પાડતા. શુક્રાચાર્ય ભાઈ તંબુરામ બેઠા, પાણી પેલું સંકલ્પ મુકાવે ને
એ વખતે શુક્રાચાર્ય પાણી ન પડવા દેવું એટલા માટે મૈતા થાય કે હરી તરીકે આંધ્ર પાણી આપે શુક્રાચાર્ય તમો કહેવાય છે. પણ પછી બલિરાજા કે મેં તો જે સંકલ્પ કર્યો એ મારો મિથ્યા ન થાય, એ તો મારે દેવું છે. તે પછી કુર્સીનું સંકલ્પ કરાયો અને પછી ભગવાને જે સ્વરૂપ વધાર્યું તેને લોક વ્યાજી આકાશ પાતાળ ને અમરથી તેને લોક એક ભરી લીધું. એવું સ્વરૂપ વધાર્યું કે બલિરાજા દેખાવો બીજો કોઈ. એ બલિરાજા એ ભગવાનના સ્વરૂપને દેખે. પછી બળીને કે બળી આ અધૂરું લાય પકડ્યું, કુર્સી પૂરી ના થઈ લાય નકર કરીએ. પછી ત્યાં હવે બધું આપ્યું, હવે મારા ભાઈ શું થશે, આપણો આ દેહ નથી આપ્યો માટે લ્યો દેહ. પછી ભગવાને સાંચ્યો સીધા પાતાળમાં સૂતલમાં, અને સૂતલમાં એને સાંચ્યો. પછી ફરતા અરે મારા રાક્ષસના દેહ હું અસુરી માયા મારા રૂવાતા તમને બરહદ ભગવાન તમારા કોમળ ભગમાં લાગ્યા. ભગવાન તો પ્રસન્ન થઈ ગયા, બહુ દયાળુ. માગ બળી માગ કે કાંઈ મારે બીજું જોતું નહીં, માય ખરાડો કાયમ કે હજુ એ જવું પડે. દેવ પાછી છે ને આવે, દેવ ઉઠીને દેવ જાગીને છે ને આવે એ ભગવાનને જવું પડે કે 12 મહિના બંધાણા. પણ પછી આ પટનાણીઓ રોક કરવા માંડી. પછી રૂકમણી લક્ષ્મી બધા ભેગા થઈ આ બળીએ આ ભગવાનને બાંધી લીધા. હવે આપણી શી દશા. તો પછી દેવ દયા કરી. દેવ શંકર ભગવાન કે હું 4 મહિના થઈ જાય છું ના હતી. બ્રહ્મા કે હું 4 મહિના થઈ જાય એટલે 8 મહિના લીધા. પછી 4 મહિના વિષ્ણુ ભગવાન ના રે. 4 મહિના બળીના દરવાજે પાછળમાં જવું પડે. એટલે આત્મામાં ભગવાન પહોંચી આવે ને ત્યારથી જાય. અને પછી શંકર ભગવાન જાય શિયાળામાં ભાઈ ધૂણી શીખાવે ને કે કુવામાં પાણી બરાબર નીકળે. એ શંકર ભગવાન ધુવાડો બચારો. અને એ વખતે પછી બ્રહ્મા જાય એમ વારા કર્યા છે. હજુ આપણા શાસ્ત્રોમાં પ્રમાણ ચાલ્યું આવે છે. પછી ભગવાન ની ઈચ્છા હોય એમાં થતું હોય તો આપણે નાગણજી ભગવાન જાણતા હોય બધું. એટલે પછી આ રીતે એટલે બ્રહ્મ વિષ્ણુ ભગવાન આવી રીતે બળીના દેખાવામાં આવ્યા. પણ બીજાને દેખાય, બીજાને સાડા 3 હાથની મૂર્તિ જ દેખાય. હો તો શું કહે જુઓ. અને જેને એ ભગવાન કૃપા કરે છે તેને કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે. પછી તે એમ જાણે છે કે આ હું છું. અરે સાહેબ પગાર પછી તે એમ જાણે છે કે આ હું છું, ત્યાં પુરુષ છે, ત્યાં અક્ષર છે, એ સર્વેથી વિલક્ષણ એવા પુરુષોત્તમ છે. એવી રીતે તે સર્વને પૃથકપણે દેખે છે. અરે હવે મહારાજ કહે છે કે જે આ પૂછ્યું ને કે તમે આ વ્યાપકપણે શરૂઆતમાં સર્વમાં તમે છો તે અક્ષર છે કે પુરુષ છે. તો મહારાજ એમ કહે છે કે મારી પ્રેરણાએ કરી, મારી આજ્ઞાએ કરી પુરુષનું વ્યાપકપણું છે. એટલે એ મારું. જેમ આપણે સ્વામીની આજ્ઞાથી પ્રમુખ સ્વામી આજ્ઞા કરે કે સ્વામી તમે આ કરી આવો એટલે પ્રમુખ સ્વામી આયા બરોબર છે ને. એમ મૂળ પુરુષને ભગવાને આ સૃષ્ટિ માયા સાથે જોડાણા અને સૃષ્ટિની ઉત્પત્તિ કરી. એટલે એ મૂળ પુરુષનું વ્યાપકપણું. એટલે શાસ્ત્રો બધા એને જ પુરુષોત્તમ છે. પણ એ એનાથી તો પર બ્રહ્મ ને પર બે વસ્તુ છે એ પુરુષથી. એ મહારાજે વચનાત્મક સાહિત્યમાં પણ લખ્યું પર થકી પર અને તેથી પર તારશું પર થઈ મૂળ પુરુષ, સર્વથી પર મૂળ પુરુષ અને એનાથી પર અક્ષર, એનાથી પર પુરુષોત્તમ. એવું સાહિત્યના વચનાત્મક પણ મહારાજે સમજાવ્યું છે. શું છે એવી રીતે એ સર્વને પૃથકપણે દેખે છે. એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે. પણ બીજો તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે એ ભગવાન બીજે રીતે કરીને રહ્યા છે પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત, જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ 3 શાસ્ત્ર સનાતન છે. એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. એ 3 શાસ્ત્રના મત તમને અમે પૃથકપણે કરીને કહીએ કે સાંભળો. તેમાં જે શાંતવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી 25 પરમાત્માને કહે છે. પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા.
તેનો એ અભિપ્રાય છે કે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં. માટે તત્વ જેવો સદાત્મકપણે રહ્યો તે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. શ્વાસ વાળા શું કહે છે? કપિલ દેવ ભગવાને સાક્ષાત બનાવ્યું અને દેવહૂતિ માતાને સમજાવ્યું. ભાગવત ની અંદર 27 અધ્યાય છે ટીકાસ્કંદમાં, અને એની અંદર એમને એમ કીધું કે જીવ વગર દેહ રહી શકતો નથી અને દેહ વગર જીવ રહી શકતો નથી. એટલે અન્યોનો સંબંધ છે. માટે આ 24 તત્વનો દેહ છે એમાં જીવાય અને 25માં પરમાત્મા છે. એટલે જીવો સમજવામાં ક્યાં ભૂલા પડ્યા કે આત્મા તો પરમાત્મા બોલે એ બીજો નહીં, એટલે ઉપાસનામાં પડી ગયા. એટલા માટે શાસ્ત્રાસ્ત્રની કચર મહારાજ આપણને સમજાવી અને એ કચર કઢાવે. અને જેમ જીવને જળ તત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ જળ તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વ ભેળે એને ગણે છે, પણ તત્વથી નોખા નથી ગણતા. અને એ 25માં પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે. આ સાંખ્યનો આવો મત પણ એમ ના સમજવું જે જીવ નથી. આ જે સાંખ્ય વાળે સત સંપત્તિ શ્રવણ મનન નિધિધ્યાસનાદિક સાધન કર્યા છે તે જીવને કરવાના કહે છે. એ દેહ ને તો છે ને, દેહ તો જડ છે, એનું શું સાધન કરવાનું? પણ જે સાધન કયા શ્રવણ મનન નિધિધ્યાસ કરવો એ જીવને કહે. માટે જીવ છે, કોઈ તત્વથી નોખો જીવ છે અને જીવમાં પરમાત્મા છે, એટલે પરમાત્મા 26માં. પછી તે સાધન કરીને વિચારીને પામે કે તે વિચાર કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે. એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષ ધર્મમાં શુદ્ધિ પ્રત્યે નારદજીએ કહ્યું છે જે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉદે સત્યાનુતે ત્યજ ઉદે સત્યાનુતે ત્યક્ત્વા યેન ત્યજતિ ત્યજ. એનો એમ અર્થ છે કે